સંતોષે ને એને શિક્ષક કહેવાય, અને જે આત્માની ભૂખને સંતોષે એને ગુરુ કહેવાય. એટલે આપણે બધાને જે ગુરુ કહે, આની પાસે આ શીખ્યો એટલે આ ગુરુ, આની પાસે આ શીખ્યો તો આ ગુરુ, અરે એ બધા શિક્ષકો છે. ગુરુ તો એ છે જેને પરમાત્મા આપણા ખોળામાં રમતો કરી દીધો છે. અને પુષ્ટિ માર્ગમાં ગુરુ સ્વયં ગુસાઈજી મહાપ્રભુજીને કહે છે ગુરુવે નમઃ. ગુરુ શ્રી વલ્લભ છે. અને એટલા માટે ગોપીજનો કહે ધ્યેય માપદી ચરણ પંકજમ સંતમમ ચતે રમણ નસ્તને સ્વર પયાદિયન. આપ અમારા હૃદયમાં પધરાવો એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા પ્રભુને પુकारવા લાગ્યા. गोपियां कहने लगी प्रभु आपके अधरामृत का दान दीजिए. अधरामृतમાં પણ અનેક પ્રકાર, ચરવિત, જૂઠણ, પ્રસાદી અને અધરામૃત. એના પણ સૂક્ષ્મ પ્રકાર વિચારી છે. ચરવિત, ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસના મુખમાં આપ્યું ને, જે બોલી નતા શકતા એને વેદ વેદાંતની વાતોને ગાઈ દીધી. કેવી કૃપા, કેવી કૃપા ગોપાલદાસ પર, કેવું ચરવત તાંબુલ આપ્યું. વાણીએ જેની નથી અને ખાલી એમ કહ્યું ગોમતીનો વર તો સાગર હોય. અને કૃપા થાય ને ત્યારે અંતર અને અંતરાય બંને કપાઈ જાય. પછી એમ ન હોય કે વ્રજ આટલું દૂર, એ તો મર્યાદા, તમે છો ત્યાં વ્રજ ઊભું કરે એનું નામ કૃપા. અંતર જતું રહે ને અંતરાય જતા રહે. 1.25 લાખ જન્મનો અંતરાય રામાનંદ પંડિતને પડ્યો અને મહાપ્રભુજી સ્વપ્નમાં 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો સ્વીકાર કર્યો. આ કૃપા. ગોપાલદાસના અંતર અને અંતરાય બંને કપાયા. પછી તો બધી જ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય. ભલે ને હજારો વર્ષ પહેલા થઈ હોય, પછી ભલે ને હજારો વર્ષ પછી થવાની. ગોપાલદાસ તમે જુઓ, પુત્ર પૌત્રાદિક સુખ શું કહું જો તું મુખમાં એ કરે રસના. હજી તો ગુસાઈજીની સન્મુખ બેઠા છે અને પુત્ર પૌત્રાદિકની વાત કરે છે, ભવિષ્યની વાત કરે છે. અને આ દાસનો દાસ જાય વારણે, બારણે ઊભો રહ્યો રે દર્શન જુએ. દર્શન કરે, પ્રગટ પોતાના નેત્રોથી ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાર્થમાં થઈ રહ્યું છે અને દરવાજે ઊભા ઊભા ગોપાલદાસ એના દર્શન કરી રહ્યા છે. વિચાર તો કરો. ભૂતકાળ વર્તમાન થઈ ગયું, ભવિષ્ય વર્તમાન થઈ ગયું, બધી જ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ ગઈ. આનું નામ કૃપા. અને એટલા માટે કૃપા થાય તો સામર્થ્ય આપમેળે આવી જાય. નેત્રોના આકારે જેને નથી એવા સુરદાસને મહાપ્રભુજી ગોકુલ લઈ જાય ને કહે સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને કુટુરન ચલત રહે તનુ મંડિત, હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં અને જે ઘૂંટણીએ ચાલી રહ્યા છે એવા બાલકૃષ્ણલાલના દર્શન સુરદાસને થયા. દેખો રિયરી રંગમ નંગાજમ, આંખના આકારે નથી છતાંય દેખાય. આ કૃપા. અંતર અને અંતરાય બંનેને કાપી દે એનું નામ કૃપા છે. અહીંયા ગોપીજનો કહે કે આપનું એ અધરામૃત તો ચરવિત, જૂઠણ, પ્રસાદી અને અધરામૃત, આ 4 રીતે મુખારવિંદની કૃપા થાય. અને ચોથું પાંચું વચનામૃત. મુખારવિંદ દ્વારા 5 રીતે. નંદદાસને કેવલ જૂઠણ પાતલ ધરી હતી અને 3 પાતલ કરી હતી. જે પતિ પત્ની જેનામાં આસક્ત થયા હતા નંદદાસ, અને પાર આવ્યા અહીંયા 3 પાતલ જોઈ કે આ ત્રીજું કોણ? અમે 2 જ છીએ. કે ત્રીજો આવી રહ્યો છે. અને નંદદાસ જ્યાં આવ્યા અને જૂઠણ પાતલ લીધી, બુદ્ધિ અલૌકિક થઈ ગઈ. કેવો એમ અધરામૃત વચનામૃતની પણ ઘણી ચર્ચા કરી શકાય. કયું સુરત વર્ધનમ, પ્રભુ આપનું અધરામૃત કેવું છે? પ્રેમને વધારનારું છે. વૈષ્ણવો નિત્ય ઠાકોરજીને ધરેલી પ્રસાદી મિશ્રી મુખમાં જરૂર મૂકજો. તમારો ભક્તિનો હૃદયમાં ઉદય થશે. ભક્તિ હૃદયમાં પ્રગટિત થઈ જશે. અને પ્રતિક્ષણ વર્ધમાનમ, જે ક્ષણે ક્ષણે વધે એને તો ભક્તિ કહેવાય. યલ્લબ્ધ્વા અપમાન સિદ્ધો ભવતી, અમૃતો ભવતી ને તૃપ્તો ભવતી. નારદ ભક્તિ સૂત્ર. જેની અંદર ભક્તિનો ઉદય થયો હોય એનું લક્ષણ શું? સિદ્ધો ભવતી, તૃપ્તો ભવતી, તૃપ્ત થઈ જાય. એવી કૃપા થાય. તો અહીંયા સુરત વર્ધનમ, શોક નાશનમ, સંસારના સમસ્ત શોકોનો નાશ થઈ જાય. અને એટલે તો મહાપ્રભુજી કહે ભગવત સેવા કરો. વૈષ્ણવ પૂછે પણ કરવાથી મળશે શું? તો કહ્યું તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે. ભગવત સેવા. શોક નાશનમ, સ્વરિત વેણુ નામ સુષ્ઠ ચુંબિતમ. જ્યારે આપ અધર પર વેણુ પધરાવો અને એમાં પોતાની સુધા પધરાવો, તે અધર દ્વારા ચુંબિત, એ સુધા વેણુનાદ દ્વારા. એટલે કહ્યું ને વિષયાનંદ અને બ્રહ્માનંદ, જે આનંદની આગળ અણુ જેવા થઈ જાય એનું નામ જ વેણુ છે.
મહાપ્રભુજી વેણુની વ્યાખ્યા કરે છે. જે આનંદની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ બંને અણુ જેવા થઈ એ વેણુ. અને વેણુ માટે તો ઘણી બધી ચર્ચાઓ. ગોપ્ય કિમાચલ દેમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ઘુમતે સ્વયં યદ વશિષ્ઠ રસમ મૃદિન્યો ઋષ્યક પચોશ્રુ મુચુસ્તરવો યથાર્યા. ગોપીઓ કહે કે આ તો અમારા ભાગની સુધા વેણુ લઈ જાય. મહાપ્રભુજી કહે કે વેણુને સુધા મળતી નથી. 3 કારણ આપ્યા. પુરુષ છે, જડ છે, જીવવા નથી, રસાનુભવ કઈ રીતે કરી શકે? એટલે એ તો માધ્યમ બને છે. પૂછ્યું કે આટલી પ્રિય તું કેમ છું પ્રભુની? વેણુ કહે એમ તો મને મારા ગુણોની ખબર નથી, પણ એક વસ્તુ મારામાં છે એટલે પ્રભુને પ્રિય છું. ગોપીએ પૂછ્યું કઈ એ વસ્તુ? ત્યારે વેણુએ કહ્યું કે એક ગુણ મારામાં એવો છે. તો કહ્યું કયો? તો કહ્યું પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છે. સ્વરિત વેણુ નામ સુષ્ટ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ. અન્ય રાગોનું વિસ્મરણ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कैसे पावे, या मैं अपनो मन हरिसो जोड़ो और हरिसो जोड़ सबन सो. अन्य રાગોનું વિસ્મરણ થઈ જાય. હે પ્રભુ એ સુધાનું અમને પાન કરાવો એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગાય. અટતિયન ભવાન અન્હી કાનનમ. દિવસના અંતમાં ગાયોને લઈને જ્યારે આપ ગોકુળની ઓર પધારો અને ગોરક્ષથી મંડિત આપને મુખારવિંદ કેશ વિખરાયેલા હોય અને આપ એવા સુંદર લાગતા હો અને ત્યારે અમે સંધ્યા આરતી લઈ અને દ્વાર પર ઉભા હોઈએ. આપના અમારા નેત્રોથી અપલક નેત્રોથી આપના દર્શન કરતા હોઈએ અને એટલામાં થોડી વાર થાય ને પાપણ બંધ થાય ત્યારે પાપણ બનાવનારા બ્રહ્મા અમને જડ જેવા લાગે કે 4 મસ્તક છે પણ બુદ્ધિ નથી કે શું? દેવતાઓની પાપણ ફરકે નહીં પણ એમનામાં ભગવત દર્શનની ઈચ્છા ક્યાં હોય છે? પણ અમારી અંદર ભગવત દર્શનની લાલસા આપી છતાંય પાપણ કેમ આવી? નંદદાસજી કહે બ્રજ મેં વિરહ 4 પ્રકાર. 4 પ્રકારનો વિરહ ગોપીઓને અનુભવાય છે. આ છે પલકાંતર વિરહ. પાપણ બંધ થાય ને વિયોગ થઈ જાય, વિરહ થઈ જાય. એટલે દર્શન કરવા જાઓ ને ત્યારે સાવધાન રાખજો કે ક્યાંય પાપણ બંધ નથી. એ તો ઘણા દોડતા 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 મંદિરે જાય, ઠાકોરજી આગળ ઉભા પછી ઊંધા વળે ને ત્યારે જ આંખ ખોલે પછી કે દર્શન કરવા ગયા. અરે કર્યા ક્યાં? અહીંયા તો સાવધાની રાખવાની કે ક્યાંય મારી પાપણ બંધ ન થઈ જાય. આટલી પલક માત્ર પણ મને ઠાકોરજીનો દર્શન ન થાય એવું ન થાય. આપણે ત્યાં તો પ્રસંગ ચૌડાની વાર્તા આવે ને, નિત્યનો નિયમ દર્શન. અને એકવાર રાજભોગના દ્વાર બંધ થઈ ગયા. એવો તાપ હૃદયમાં થયો. નિજ મંદિરની પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યા. મારો કયો અપરાધ? હે શ્રીનાથજી બાબા આજે આપણે દર્શન ના આપ્યા. એવો તાપ થયો કે શ્રીજીથી સહન ન થયું. ઉપાડી પોતાની છડી અને દિવાલમાં બખોલ કરી શ્રીનાથજી બાબાએ બખોલમાંથી એને દર્શન આપ્યા. આને કહેવાય દર્શન. એ તત્પરતા. એક ભાઈને કોઈએ કહ્યું કે રોજ ઠાકોરના સવારે દર્શન કરી તો દિવસ સારો જાય. તો પેલા નિયમ બનાવ્યો રોજ દર્શન કરવા. 29 દિવસ થયા રોજ દર્શન કરવા આવે. 30મા દિવસે ગયો તો ઠાકોરજી પીઠ દઈને બેઠા અને પેલો નારાજ થાય કે અરે મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું, આપ ઊંધા બેસા છો, આવું કેમ? ત્યારે ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મને જોઈને તારો તો સુધરે પણ તને જોઈને મારું સુધારે. પ્રભુ આપના તો આ પલકાંતર વિરહ. બીજું જયારે ઠાકોરજી ગાયોને ચરાવવા વનમાં પધારે અને એ છે વનાંતર વિરહ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવ. જે વેણુ ગીત અને યુગલ ગીતની કથા છે એ છે વનાંતર વિરહ. ત્રીજો વિરહ છે દેશાંતર વિરહ કે જ્યારે અક્રૂરજી પ્રભુને પધરાવવા માટે આવ્યા અને જે દશા વ્રજની થઈ છે. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણુ વાતા તાવન માળી, લહર વમળ ને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી, નંદ કહે જસુમતીને માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી. જે દશા વ્રજની થઈ અને નંદાસી તો અદ્ભુત વર્ણન કર્યું છે. અગાસી પર ઉભેલી એક ગોપી શ્યામનું નામ લઈને રડી રહી છે કે પ્રભુ બ્રજ કે વિરહી લોક વિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, આખી બહેત પડાડે. અને એટલામાં શરદ પૂર્ણિમાનો ચંદ્રમા ખીલી રહ્યો છે. ગોપીને એમ થયું કે મારી મજાક કરે, હમણાં એને મારું, લાકડી લઈને આવીને મારવા જાય. પણ ક્યાં આકાશમાં દૂર રહેલો ચંદ્રમા કેમ પહોંચાય?
થયું કે ચંદ્રમાનું વાહન હરણ છે. કુમળું કુમળું ઘાસ તોડીને લાવી હરણને બતાવવા લાગી. એમ થયું કે હમણાં હરણ આવે ને તો ચંદ્રમાને પકડી, પણ ચંદ્રમા આવતો નથી. શું કરું? કેમ એને માફ નહીં કરું? મારી મજાક કરે છે. થાળીમાં જળ ભરીને લાવીને અગાસીમાં મૂકી. કહ્યું કે હવે ચંદ્રમા આમાં આવશે ને એને મારી સોટી લઈને ઊભી રહી. થાળ મૂક્યો છે, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું અને જ્યાં મારવા જાય ત્યાં ચંદ્રમામાં રહેલો શ્યામ દાગ દેખાયો અને જ્યાં શ્યામ રંગ દેખાયો ત્યાં ઠાકોરજીની સુધી આવી ગઈ અને મૂર્છિત થઈને ગોપી પડી. આ દેશાંતર વિરહ જે વ્રજભક્તો, ચોથો વિરહ છે પ્રત્યક્ષ વિરહ. સામે જ ઠાકોરજી ઉભા હોય અને એક ક્ષણ માટે એવો વિચાર આવે કે હમણાં યશોદાજી બોલાવી લેશે અને વિચાર માત્રથી ગોપી મૂર્છિત થઈ જાય. એ છે પ્રત્યક્ષ વિરહ. આમ ચાર પ્રકારના વિરહ ગોપીઓને થાય અને ગોપીઓ આગળ પુકાર કરતા આ ગાન કરી રહે, પ્રભુ આપકે લીએ સબકો છોડ કર આઈ હૈ. અને આપના જો બીજો કોણ કપટી હશે કે જેની પાછળ બધું મૂકીને આવ્યા હોય એને મૂકીને જતો રહે? પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, આ બધાને મૂક્યા છે, દેહને છોડ્યા છે, સ્નેહ તો લઈને જ આવ્યા છે. આ બધાની ભીતર રહેલો અમારો પ્રેમ લઈને આવ્યા છે. હવે બધું આપણે ધરવાનું છે, કારણ કે આત્માના સંબંધી તો આપ જ છો. સાચા સંબંધી તો આપની, કારણ કે આપણી જોડે આત્માનો સંબંધ છે. યો યદંસ સતમ ભજે અને આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. શાસ્ત્ર કહે, વેદ કહે, આત્માને કારણે બધું પ્રિય લાગે, કારણ કે એક જ આત્મા બધામાં વ્યાપેલી છે અને એટલા માટે બધા પ્રિય લાગે છે. આ પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, બધાને છોડ્યા છે. જો ગોપીઓ કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘરહી મેં વન કીનો, એટલે તો ભગવતીએ ગાયું ને કે આ બધી ગોપીઓ ઘરમાં વનને પ્રગટાવે છે. બધા જ સ્વજનો છે પણ ચિત્ત પ્રભુમાં છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. નારણદાસજી વાર્તા આવે ને કે પેલા વ્રજવાસીના બાળકને રાખ્યો, દુકાન છોડીને ગોકુલ જઈ શકતા નહીં અને એવો પગારદાર છોકરો રાખ્યો કે 2 ઘડી થાય, એનું કામ જ કે 2 ઘડી થાય યાદ અપાવે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને આટલું યાદ અપાવે ને મૂર્છિત થઈને પડી. આસક્તિ પ્રભુમાં છે. તો પતિ સુતાન વયત ભ્રાતૃ બાંધવા, અને વૃત્રાસુર પણ એ ચોથા શ્લોકમાં વાત કરે છે. મમોત્તમ શ્લોક જનેસુ સખ્યમ સંસાર ચક્રે પ્રમતસ્વ કર્મભી ત્વન્માયાત્માત્મજદારકે સ્વાસક્ત ચિત્તસ્ય નનાત ભૂયા. અમારું ચિત્ત ક્યાંય ન લાગે આપના સિવાય, મારે તો ભગવતી જનોનો સંગ મળે. સાચા સગા છો શ્રીનાથજી, તમે સાચા સગા છો. સત્સંગ અને દુસ્સંગની સીધી સાદી વ્યાખ્યા કરી શકાય. જેને મળતા ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ છે. સીધી સાદી વ્યાખ્યા. ભલે ને ગમે તેટલો નજીકનો સગો હોય, ગમે તેટલો ભણેલો હોય, ગમે તેટલા મોટા પદ પર બેઠો હોય, પણ જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ જ છે. દુસ્સંગની તો અનેક વ્યાખ્યા, હરિરાયની તો કેટલા અનેક વ્યાખ્યાઓમાં ચર્ચા કરી શકાય. દુસ્સંગ કેવો કોને? અરે ભગવાનના નામે દુસ્સંગ થઈ શકે છે. એમની માનું કે કેવલ સંસારની વાતોથી દુસ્સંગ થાય. જે ભગવાનમાં અવિશ્વાસ જગાડે દુસ્સંગ. ઘણા લોકોને તમારા બા તો આટલા ભગવતી તોય આવા માંદા પડે, આટલી સેવા કરતા ને આટલા પાઠ કરતા, તો કેમ પાઠ કરતા હોય બીમાર ના પડે? શું સેવા કરો એટલે ભગવાન બધા ભૂગોળ ખગોળ ને મેડિકલના નિયમો બદલી નાખે? ક્ષરતી શરીર, જે નાશ ધીરે ધીરે નાશ પામે એનું નામ શરીર. એમ કરીને લોકો આપણો ભરોસો ડરી. અરે સાર તો એવો કાઢવો જોઈએ કે બા આટલા માંદા છે તોય સવારે ઉઠી અપરસ કરીને સેવામાં પહોંચી જાય છે. મારે સેવા કરવી છે. સેવા કરે એટલે માંદા પડે એમ નહીં વિચારવું, માંદા છે તોય સેવા કરે છે. લોકો ભલે કીર્તન ગાય પણ બહુ ક્રોધી છે, ભલે સેવા કરે પણ બહુ લોભી છે. અરે ઊંધું વિચારો, આટલો લોભી છે તો સેવા કરે છે ઠાકોરજીની, આવો ક્રોધી છે તોય કીર્તન ગાય છે. આપણે દોષોને આગળ રાખીને વ્યક્તિનો, અને માણસનો સ્વભાવ જ છે, માણસ એ માણસની વિકૃતિને યાદ કરીને એને યાદ કરે. તમે કહો ફલાણા ભાઈને ઓળખો, કયા પેલા ભાઈ? તો તમને યાદ ના નથી, પેલા જાડા અને ઢીંગડા ટાળ પડેલી, ઓહો એને ઓળખી ગયો. એની વિકૃતિ બતાવો તો તરત યાદ થઈ જાય, એનો સ્વભાવ યાદ કરાવો તરત યાદ થઈ જાય, પણ એના ગુણોથી યાદ ન રહે. આ માણસનો સ્વભાવ છે. અને જે મૂળ વાત કરીએ છે, ગોપીજનો કહે કે બધાને છોડીને અમે આપના શરણે આવ્યા, અને આપના જેવો બીજો કોણ એવો કપટી હશે જેમ અડધી રાતના અમારો ત્યાગ કરે? અને એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા પુકાર ગાતા ગાતા ગોપીઓનો કંઠ રૂંધાવા લાગ્યો. યત્તે સુજાત ચરણામ્બરુહં સ્તનેષુ ભીતા શનૈ પ્રિય દધીમહી કર્કશેષુ. અમે ડરતા ડરતા ધીરે ધીરે આપના આ કોમલ ચરણારવિંદને
અમારા હૃદયમાં પધરાવી રહ્યા છે. અમને ભય છે ક્યાંક અમારી કઠોર છાતીની આપના કોમલ ચરણારવિંદને ચોટ ન લાગી. કંઠ રૂંધાવા લાગો ગોપીઓનો, શબ્દો ખૂટ્યા અને ભાવ આંસુ બનીને સરવા લાગ્યા. रोने से और इश्क में बेबाक हो गए, रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. જ્યારે આંખમાંથી પ્રભુને યાદ કરીને અશ્રુ બિંદુઓ હૃદય પર પડે ને, ત્યારે જન્મ જન્માંતરના કલ્મશો એ બે આંસુઓ ધોઈ નાખતા હોય. પ્રલાપ કરવા લાગી ગોપીઓ. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રબંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ પુકાર કરે છે, જોર જોરથી રડે છે. સુસ્વરમ, રડવું તો હંમેશા બેસુરું હોય, પણ ભોગો માટે રડો તો બેસુરું લાગે, ભગવાન માટે રડો તો એ સ્વરમાં થઈ જાય. ગોપીઓ રડે છે, 3 જણા રડે, કોઈ ભાવમાં, કોઈ અભાવમાં ને કોઈ સ્વભાવમાં. સંસારી વ્યક્તિ અભાવમાં રડે, ભક્ત ભાવમાં રડે, અને ભક્તને રડતો જોઈ ભગવાન સ્વભાવમાં રડે છે. મહાપ્રભુજી કારિકા લખી, નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એક જ સાધન છે, અને એ છે ભક્તના હૃદયમાં પ્રગટેલી દીનતા. પ્રીતમ પ્રીત હી તે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન નિછે. કેવલ દીનતા. દીનતા પણ 3 પ્રકારની, ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. દોષોથી જે પ્રગટી દીનતા, દોષોના જ્ઞાનથી, એ ભૌતિક દીનતા છે. અને જ્ઞાન થયું, અંતઃકરણ પવિત્ર થયું, અંતઃકરણ પવિત્ર, અંતઃકરણથી જે પ્રગટે આધ્યાત્મિક દીનતા. અને અંતઃકરણ પવિત્ર થાય ત્યારે સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય, ભગવદ વિરહ પ્રગટ થાય, અને ભગવદ વિરહથી જે દીનતા પ્રગટ થાય એ આધિદૈવિક દીનતા છે. અને એ દીનતા ગોપીઓના હૃદયમાં પ્રગટી છે. પ્રલાપ કરે છે, જોર જોરથી રડી રહી છે ગોપીઓ. સાહિત્યકારો તો કેટલું વર્ણન કરે. કાગડો બેઠો બેઠો ડાળ પર જુએ છે ગોપીઓની આંખો, મત્સ્ય જેવી આંખો છે. ગોપીને ખબર પડી કે આને આંખો ખાવી છે મર્યા પછી. કાગા તુમ જબ ખાઈયો ચુન ચુન ખાઈયો બાંસ, દો નૈના મત ખાઈયો મોએ પિયા મિલન કિયા. ખાવો હોય તો આખો શરીર ખાઈ જશે, બે આંખોને ખુલી રહેવા દેજે, એ પ્રભુના દર્શન માટે ખુલી રહેશે. કાગા નૈન નિકાલ દઉં જો પીવું પાસ લે જાય, કાગા નैन निकाल दूं जो पीऊ पास ले जाए, पहले दर्श दिखाए के फिर ले जो तुम खाए. आंखों काढ़ीने હું તને આપી દઉં, એક શરત, જો તું પહેલા ભગવાનના દર્શન આંખોને કરાવે. પ્રભુ આપના વગર કેમ જીવીશું? કૃષ્ણ દર્શનની લાલસાથી રડી રહી છે. ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. ચતુર્વદાસ દર્શન કરવા શ્રીનાથજીના જાય છે. શ્રીનાથજી સતઘરામાં બિરાજે અને જ્યાં તાલા મંગલ જુએ દ્વાર ઉપર પ્રલાપ કરતા ચતુર્વદાસજીના હૃદયમાંથી ઉદ્ગારો નીકળ્યા છે. ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. હે પ્રભુ, આપના રોમ રોમ પર કરોડો ચતુર્વદાસનો છાવલ થઈ જાય. આપના વગર કેમ જીવીશું? અને જ્યારે તાપ પ્રગટ્યો અને ત્યાં ગિરધરજીને શ્રીનાથજીએ કહ્યું, गिरधर अब मुकु वापस जाना. अरे बाबा इतनी जल्दी क्यों? और रुक जाओ, खेल के दिन चल रहे हैं. अब मुकु वापस जाना. ચતુર્દાસજીનો વિરહ સહન ન થયો અને નરસિંહ ચતુર્દશીના દિવસે ઠાકોરજી પુનઃ ગિરિરાજજી પર પધાર્યા. ગોપીઓ પ્રલાપ કરે છે, પ્રભુ પ્રગટ હો જાય. જય જગત